રાજ્યના 11 શહેરોમાં બનશે એરપોર્ટ. કેબિનેટની બેઠકમાં નિર્ણય. નર્મદાના પાણી માટે સ્ટોરેજ ફિલ્ટ્રેશનની પણ કરાવાશે વ્યવસ્થા. પાટીદારોને રીઝવવાના સરકારના પ્રયાસ જારી. અમિત શાહ 8 સપ્ટેમ્બરે આવશે સુરત, તો કોંગ્રેસે હાર્દિકના સાથને નકાર્યો. સુરતમાં સાંસદ CR પાટીલ સામે કોર્પોરેટરનો આક્ષેપ. ગેરકાયદે મકાનોની યાદીમાં માત્ર પોતાનું જ મકાન તોડ્યાનો આક્ષેપ. વાપીની પેપર મિલમાં આગ વધુ પ્રસરી. ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરાયો મેજર કોલ. 10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે. બિલોદરા જૂથ અથડામણના મુદ્દે LCBને મળી સફળતા. 3 આરોપીની ધરપકડ. અન્ય આરોપીની શોધખોળ માટે બનાવી 4 ટીમ. બનાસકાંઠામાં રેલવે ટ્રેક પરથી મળી પોલીસકર્મીની લાશ. સ્યુસાઇડ નોટમાં બુટલેગરો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ. એક તરફ અમદાવાદ કોર્પોરેશનમાં હોબાળો, તો બીજી તરફ મહાપાલિકાના કર્મચારીઓને પેન્શનરોને 7મા પગાર પંચનો લાભ મળવાની જાહેરાત. અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં. સ્મિત પટેલ નામનો ખેલાડી જોડાયો ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનમાં. પૂરતી તક ન અપાતી હોવાનો આક્ષેપ. નમસ્કાર, હું છું નિશિત રાજગુરુ. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી, જ્યાં 5 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણાના ધરોઈ પાસે સાબરમતી નદીમાં 5 યુવાનો ડૂબ્યાના સમાચાર. 2 યુવાનોના મોત થયા છે, જ્યારે 3 યુવાનોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાં નાહવા પડ્યા હતા યુવાનો અને તેમાંથી ડૂબ્યાના સમાચાર છે, જેમાં 3 વ્યક્તિને 3 યુવાનોને બચાવી લેવાયા છે, જ્યારે 2 યુવાનોના મોત નિપજ્યા છે. ધરોઈ ડેમમાં નાહવા પડ્યા હતા યુવાનો અને એક ગંભીર ઘટના ઘટી છે. કમલેશ રાવલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. કમલેશ, હાલની શું સ્થિતિ છે? શું કામગીરી ચાલી રહી છે ત્યાં? ચોક્કસ આપણે જણાવું કે જે રીતે ધરોઈ ડેમમાં પાણીનો જે સ્તર છે વધતા ધરોઈ ડેમમાં અત્યારે રમણીય દ્રશ્યો સર્જાયા છે, જેને પગલે લોકો ધરોઈ ડેમ તરફ વધ્યો છે. અને આજે ફતેપુરા ગામના 5 યુવાનો ધરોઈ ડેમ ઉપર આવ્યા હતા, જ્યાં તેમને ડેમ સાઈડની બીજી તરફ જે નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યાં આ જે યુવાનો હતા નાહવા પડ્યા હતા. આ દરમિયાન 5 યુવાનો અંદર નદીના પ્રવાહમાં ખેંચાઈ જતા ડૂબવા લાગ્યા હતા, જે પૈકી આજુબાજુમાં ઉભેલા લોકોએ બુમાબુમ કરતા દોડી આવેલા તરવૈયાઓએ 3 યુવાનોને બચાવી લીધા છે, જ્યારે 2 યુવાનોના મોત થયા છે પાણીમાં ડૂબી જતા. ત્યારબાદ જે 3 યુવાનો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે આવી ઘટના ન ઘટે તે માટે જે ધરોઈ ડેમ સત્તાવાળાઓ છે તેમણે ડેમ સાઈડની જે નદી છે ત્યાં ઉતરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બિલકુલ કમલેશ, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. તો આપને જણાવી દઈએ કે હાલ રમણીય દ્રશ્યો હોવાના કારણે લોકો ત્યાં આવતા જતા હોય છે, પરંતુ ફરી એકવાર VTV આપ સૌને અપીલ કરે છે, જો આપ આ સમાચાર જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તો આવા પ્રકારના પાણીમાં નાહવા ન પડવું એ આપના માટે ભયજનક સાબિત થઈ શકે છે. એક ગંભીર સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ. ધરોઈ ડેમમાં નાહવા પડેલા 5 યુવાનોમાંથી 2 યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે 3 યુવાનોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર. આગામી 8 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત ભાજપના નવા પ્રમુખ બનવા બદલ જીતુ વાઘાણીના સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ સન્માન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જ્યાં તેઓ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. તદુપરાંત આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પાટીદાર ધારાસભ્યો તથા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે. આ તરફ હાર્દિક પટેલે ફરી એક વખત લેટર બોમ્બ સામે આવ્યો છે. આ પત્ર હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને લખ્યું છે, જેમાં હાર્દિકે લખ્યું છે કે સરકારના ઇશારે પાટીદાર આંદોલન તોડવાનું કામ થાય છે અને અરવલ્લીના પાસ કન્વીનર પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે મુખ્યમંત્રીને સંબોધતો એક પત્ર લખ્યો છે. ફરી એકવાર હાર્દિકનો લેટર સામે આવ્યો છે અને સાથે સાથે એમાં જણાવાયું છે કે પાસ કન્વીનર પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અરવલ્લીમાં જે પાટીદાર કન્વીનર પર કેસ થયો છે તે અંગે પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર સાથે MOU કરવામાં આવ્યા છે. રાજ્યને 11 એરપોર્ટ મળશે, જેમાં ભાવનગર, પોરબંદર, ભુજ, કેશોદ, કંડલા, ડીસા, અમરેલી અને મહેસાણા, માંડવી, જામનગર, સુરતને વધુ સારી એર કનેક્ટિવિટી મળશે. જામનગરના ફલ્લા ખાતે જમીનની ફાળવણી પણ કરાઈ છે. પાણી પુરવઠા બોર્ડને હેડવર્ક્સ માટે 1000 ચોરસ મીટર જમીનની ફાળવણી કરાઈ છે. તો રાજકોટમાં 66 kV સબસ્ટેશન માટે જમીન ફાળવાઈ છે. કોઠારિયા ખાતે સબસ્ટેશન બંધાશે. વલભીપુરના મેદવદરમાં જમીનની ફાળવણી કરાઈ. નર્મદાના પીવાના પાણી માટે સ્ટોરેજ, ફિલ્ટર પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશનની પણ સુવિધા ઊભી કરાશે. આજે ભારત સરકાર સાથે આવતીકાલે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં જે MOU કરવાના છે એ MOUની મંજૂરી આજે કેબિનેટમાં આપવામાં આવી છે. અને એક મહત્વપૂર્ણ સમાચાર, EBC મુદ્દે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠક મળી છે. હાલ અમે આપને સમાચાર જણાવી દઈએ. ગાંધીનગર EBC મુદ્દે CMના નિવાસસ્થાને એક બેઠક મળી છે. મેડિકલની પ્રવેશ કાર્યવાહી અંગે વાત થઈ. MCIના નિયમ મુજબ કાર્યવાહી પૂર્ણ કરવાનો પણ આ બેઠકમાં ઉલ્લેખ કરાયો. હાઈકોર્ટે EBC 10% અનામત માન્ય ન રાખતા મામલો સુપ્રીમ કોર્ટમાં છે. હાલ EBC મુદ્દે જે બેઠક મળી છે, આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના પેથાપુર ખાતે કિસાન સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખેડૂતોની પ્રશંસા કરતા તેમણે સજીવ ખેતીની તરફેણ કરી હતી. આ સાથે સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ EBC મુદ્દે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારનું કમિટમેન્ટ છે અને છેવટ સુધી રહેશે અને કાયદાકીય લડત માટે સરકાર કટિબદ્ધ છે. EBC માટેનું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ મુજબ સુપ્રીમમાં ગયા છીએ. અમારા વકીલો પણ સુપ્રીમ કોર્ટમાં માનનીય નામદાર કોર્ટને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને EBC કોટા રહેવો જોઈએ આ પ્રકારનું સરકારના કમિટમેન્ટ અને એના સંદર્ભમાં અમારી લડાઈ ત્યાં ચાલુ જ છે. 10% EBCના મુદ્દે સર્જાયેલા કાયદાકીય પડકારના કારણે ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઈ છે. ત્યારે આ મામલે અંત સુધીની કાયદાકીય લડાઈ લડવાની કટિબદ્ધતા ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે સરકારી ભરતી પ્રક્રિયા અને શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. જો કે મુખ્યમંત્રીએ આ મુદ્દે જણાવ્યું હતું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર પ્રતિબદ્ધ છે અને આ મામલે કાયદાકીય નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. મેનેજમેન્ટ કોટાની વધુ ફી ન લેવી અને મેનેજમેન્ટ કોટાને સરેન્ડર સરકારે કર્યો એટલે સરકારી કોલેજમાં એક મેરિટના આધાર ઉપર નો મેનેજમેન્ટ કોટા વધારાની ફી ન લેવી, ભલે સરકારને થોડુંક આર્થિક બર્ડન આવશે અને એ રીતે નિર્ણય કર્યો છે. પ્રવેશની પ્રક્રિયા અંગે MCIની જે ગાઈડલાઈન છે કે સપ્ટેમ્બર અંત પહેલા પ્રવેશ પ્રક્રિયા પતી જવી જોઈએ એ દિશામાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યું હતું, જેમાં આગામી 2017ની ચૂંટણીની રણનીતિ માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પાટીદાર આંદોલનને કોંગ્રેસનું સમર્થન હોવાનું તેઓએ જણાવ્યું હતું. गुजरात का एक प्रतिनिधि मंडल आज राहुल जी को मिला था. हमने गुजरात की राजनीति के संदर्भ में आने वाले दिनों में किस प्रकार की स्ट्रेटेजी पार्टी को अख्तियार करनी चाहिए, इसके संदर्भ में बहुत व्यापक चर्चा आज की है और गुजरात में हम 2017 की भूमिका मजबूत बनाने की पूरी कोशिश कर रहे हैं. देखिए, उन्होंने मूवमेंट चलाया है और जहां तक मैं समझता हूं ये मूवमेंट वो पॉलिटिक्स से हटके रखना चाहते हैं, वो अपने आप को भी पॉलिटिक्स से हटके रखना चाहते हैं. उनको कांग्रेस पक्ष में लाने की अभी कोई बात नहीं. आपका समर्थन है उनको, हार्दिक पटेल को, उनके मूवमेंट को तो कांग्रेस ने अपना स्टैंड बहुत पहले से क्लियर कर दिया था और हमने मूवमेंट को अपना समर्थन बहुत पहले से पार्टी ने दिया हुआ है.
તરફ મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ પેન્શનર્સને 7મા પગાર પંચનો લાભ મળશે, જેમાં 18,000 કર્મચારી તેમજ 15,000 પેન્શનરોને લાભ મળશે. તમામ કર્મચારીઓના પગારમાં 3,000 થી 15,000 સુધીનો લાભ મળશે, જ્યારે 2,000 થી 8,000 સુધીનો વધારો પેન્શનરોમાં થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલે પાસ કર્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ પાસ થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 18,000 કર્મચારીઓ અને 15,000 પેન્શનરોને સીધો લાભ મળશે. ખાસ કરીને કોર્પોરેશનના કર્મચારીઓને 3,000 થી માંડીને 15,000 સુધી રૂપિયાનો માસિક વધારો મળશે. તેવી જ રીતે પેન્શનરોને 2,000 થી માંડીને 8,000 સુધીનો માસિક વધારો મળશે. અમદાવાદ એએમસીની સામાન્ય સભા શરૂ થતા પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસે એએમસીના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર મામલે નકલી નોટો દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો. કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના મુદ્દે કોંગ્રેસે નકલી નોટો દેખાડીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. એએમસીના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો. અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની હડતાલ છેલ્લા ઘણા સમયથી યથાવત છે. આથી નવા પશ્ચિમ ઝોનની ઓફિસ બહાર પોલીસે 100 થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. અમરીશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલો શાહીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનામાં ફરજ બજાવતા 30 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવાતા આ કર્મચારીઓને પુનઃ ફરજ પર લેવાય તેવી માંગ સાથે છેલ્લા 3 દિવસથી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. જ્યાં એક કર્મચારીની તબિયત લથડતા તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વાતાવરણ વધુ ઉગ્ર ન બને તેને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને પશુપાલન અધિકારીએ કાયદાની રૂએ ચર્ચા વિચારણા કરી તમામ ઉપવાસી કર્મચારીઓને આઉટસોર્સિંગથી ફરજ પર પરત લેવાનો નિર્ણય કરતા ઉપવાસી કર્મચારીઓની માંગ પૂરી કરી હતી. જ્યાં માંગ પૂર્ણ થતાં જ જિલ્લા પંચાયત પ્રમુખે તમામ ઉપવાસીઓને શરબત પીવડાવી પારણા કરાવ્યા હતા. અમે મંડપના બહાર અમને ધક્કા મારી પોલીસે અમને બહાર કાઢી નાખ્યા. આજ દિવસ સુધી કોઈ કાર્યકર, કોઈ અધિકારી અમારી ખબર પણ પૂછવા આયા નથી. અમારા કઈ રીતે જીવન જીવવું? જો અમને આનો ચોક્કસ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ત્યાર પછી અમને નહીં મળે તો અમે આત્મબળ પણ વિલોપન કરશું. નહીં અમે પ્રાણ કાઢી નાખીશું જો સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી. રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી ડહોળું અને ગંદુ પાણી મળતું હતું, જેને પગલે કોઠારીયા વિસ્તારની મહિલાઓએ હલ્લા બોલ કર્યો અને કોર્પોરેશન સામે ધરણા પ્રદર્શન કર્યા હતા. તો બીજી તરફ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાઈ જવાથી ગંદકી ફેલાવાની સમસ્યાને પગલે લોકો ત્રાસી ગયા હતા. આ ઘટનામાં કોંગ્રેસ મહિલાઓ સાથે જોડાઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશનમાં પોલીસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસી આગેવાનો અને મહિલાઓએ કમિશનર સામે જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. નથી રસ્તાનું, નથી પાણીનું કે નથી લાઈટ કનેક્શન. બાળકોને કે મોટા જુવાન નીકળી શકે બહાર, છોકરીઓને ક્યાં જવું? એને બહાર નહીં નીકળવાનું, ઘરમાં રહેવાનું, બસ ઈ સુવિધા નથી કરી. 5 વખત 6 વખત રજૂઆત કરી કે સાહેબ અમારો વોર્ડ 50 વિસ્તાર છે, નવો વિસ્તાર છે, એમાં કોઈ પણ જાતની સુવિધા નથી, પણ હજી સુધી જવાબ દેવામાં આવતો નથી. નથી પાણીની સુવિધા, નથી પાણીની લાઈનની સુવિધા, નથી ડ્રેનેજની સુવિધા, નથી રોડ રસ્તાની સુવિધા, કોઈ પણ ગટરની કે કોઈ પણ જાતની. લોકોને શું કરવું ને એ લોકો વિચાર કરે છે અત્યારે. ઔદ્યોગિક નગરી વાપીમાં એક પેપર મિલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જેથી ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં લાગેલી આગ હવાના કારણે વધુ વિસ્તારમાં પ્રસરી હતી. આ આગ એટલી ભયાનક છે કે મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
ગોડાઉનમાં લાગેલી આગે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની 10 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ પણ જાણી શકાયું નથી. તો આ તરફ ચીફ સેક્રેટરી જે.એન. સિંઘના ડ્રાઈવરે એકાએક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડાયાભાઈ સોમાભાઈ પરમારે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે સ્ટાફ મિત્રોના ત્રાસથી તેમને આ પગલું ભર્યું છે. આ સુસાઇડ નોટમાં 2 વ્યક્તિ સહિત એક પોલીસ કર્મીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ભાભરના પોલીસકર્મી નાગજીભાઈ ઠાકોરની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ પોલીસકર્મીએ 30 તારીખે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. સુસાઇડ નોટમાં તેમણે સ્થાનિક પીએસઆઈ, બુટલેગર તેમજ રાજકીય નેતાઓ તેમને ધમકી આપતા હતા તેવો ઉલ્લેખ કર્યો છે. કારણ કે મૃતક પોલીસકર્મીએ વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપી રાજધર્મ નિભાવ્યો હતો. બુટલેગરો દ્વારા હુમલો કરવાની પણ કોશિશ કરાઈ હોવાનો ખુલાસો પણ કરાયો છે. જો કે હુમલા અંગે પોલીસકર્મીએ લિખિતમાં ફરિયાદ નોંધાવી હતી, છતાં કોઈ પગલાં લેવાયા નહોતા. હાલ તો આ સમગ્ર મામલે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પણ તપાસની માંગ કરી છે અને જે લોકો દોષિત છે તેમનું કાલે તાલુકા મથકોએ પૂતળા દહન કરી જલદ કાર્યક્રમની જાહેરાત કરી છે, જેનાથી આ સમગ્ર મામલો ગરમાયો છે. જર જમીન અને જોરું આ કહેવત સાથર કરતો કિસ્સો બન્યો છે બનાસકાંઠાના રામપુરા વડલાવ ગામે, કે જ્યાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા અને એ પણ જમીનના વિવાદને લઈને. જો કે કાકા ભત્રીજા વચ્ચે અવારનવાર જમીનને લઈને માથાકૂટ થતી હતી, ત્યારે મૃતક મગનભાઈ ગતરોજ તેમના ખેતરમાં ગયા હતા, જ્યાં કાકા ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં આરોપી તગાભાઈએ તેમના કાકાને માથાના ભાગે ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે ઝઘડા દરમિયાન આ બંને રોકવા માટે આરોપીની માતાએ ઘણી કોશિશ કરી હતી, પરંતુ ગુસ્સામાં દીકરાએ પોતાની માતા સમક્ષ જ કાકાની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર ઘટનાની ફરિયાદ આરોપીની માતાએ ખુદ પોલીસ સ્ટેશન જઈને નોંધાવી હતી. હાલ તો પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ અમરેલીમાં વડિયા કોર્ટે પીએસઆઈ બીએમ આહિરને એક શખ્સની ધોલાઈ કરવા બદલ તેમણે 9 માસની સજા અને 1000નો દંડ ફટકાર્યો છે. તો સાથે જ ઉપલી અદાલતમાં જવા માટે 1 માસની રાહત આપી છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2002માં બુલેટ લઈને નીકળેલા એક શખ્સની ધોલાઈ કરી હતી. જો કે પીએસઆઈ બીએમ આહિર સાવરકુંડલાના વડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ પીએસઆઈને નિવૃત્ત થવામાં 6 માસ બાકી છે. સમગ્ર બનાવને પગલે રાજ્યના પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે. સરકારી શાળાઓમાં ચોરીના બનાવ અવારનવાર બનતા હોય છે, ત્યારે અમદાવાદની સરકારી શાળામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ 3 ઇસમોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 1.25 લાખના મુદ્દામાલ સાથે આ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કેશોદના સાંગણસોલા ગામના એક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ખેડૂતને 25 વીઘા જમીન હોવા છતાં પણ જમીનમાંથી પૂરતી આવક ન થતા ખેડૂતે આપઘાત કર્યો હતો. ખેડૂતને પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળીના પાકમાં મુંડા નામની જીવાત ઘર કરી ગઈ હતી. જો કે આ ખેડૂતે પાકને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાં તેને સફળતા ન મળતા તેને આપઘાત કરી લીધો હતો. હાલ પરિવારને બસ એક જ આશા છે કે સરકાર દ્વારા તેમના પરિવારને કોઈ સહાય આપવામાં આવે. ભાજપના સાંસદ સી.આર. પાટીલની તાનાશાહી બાબતનું પોસ્ટર લગાવાયું છે. સુરત ભાજપના કોર્પોરેટર દ્વારા પોસ્ટર લગાવાયું છે. કોર્પોરેટર રવિન્દ્ર પાટીલે શિવાજીનગરમાં તેમનું નવું જનસંપર્ક કાર્યાલય બનાવ્યું હતું, જેનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે માટે કોર્પોરેટર સી.આર. પાટીલને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.
એક તરફ સરકારી અનાજ લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે નવસારીમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચીખલી તાલુકામાં બામણવેલ ગામના એક બંધ મકાનમાં ઘઉંનો જથ્થો મળી આવ્યો. જ્યારે મામલતદાર જેની તપાસ કરવા ગયા ત્યારે 154 ઘઉંના કટ્ટા ઝડપાયા હતા, જેને લઈ કાળાબજારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો હવે આ કૌભાંડ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દલિત સમાજ સામે થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ દર્શાવતી દલિત સંઘર્ષ યાત્રા મોરબી પહોંચી હતી. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ થઈ મોરબીમાં પહોંચેલી આ યાત્રામાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી લીંબડી, બગોદરા, ધોળકા, બાવળા થઈ અમદાવાદ ખાતે જશે, જેમાં ગુજરાતભરમાંથી હજારો લોકો ઉપસ્થિત રહી અને દલિતો સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે તેને સરકાર સામે ઉજાગર કરશે. અને બીજી તારીખે મહારેલી અમે કરવાના છે અમદાવાદ ખાતે, જેમાં ગુજરાતભરમાંથી વાહન ચાલકો, બાઇક સવારો અને વ્યક્તિગત રીતે હજારો લોકો ઉપસ્થિત રહી અને દલિતો સાથે જે ઐતિહાસિક અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારોને ઉજાગર કરવા અને સરકાર પાસે અમારા જે પડતર પ્રશ્નો છે એના જવાબ માંગવા માટે અમે હજારોની સંખ્યામાં એકત્ર થવાના છીએ. રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 થી વધુ દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશરાવ આંબેડકર પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉના કાંડ બાદ દલિતો પર અત્યાચાર બંધ થયા નથી. આગામી 16મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં દલિત સંમેલન યોજાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. जो हमारे अधिकार छीनने की बात यहाँ पर हो रही है और आरएसएस के माध्यम से दोबारा जाति की व्यवस्था का पुनर्गठन करने की जो बात हो रही है उसके लिए उसके खिलाफ का ये आंदोलन है. जैसे कि गोरक्षक की संस्था बनी है, यहाँ के चीफ सेक्रेटरी जो है और उसके साथ साथ नरेंद्र मोदी जी है, प्रधानमंत्री जी है, दोनों ने कहा कि ये चोरों की संगठन है. अब चोरों की संगठन कहने के बाद कार्रवाई होनी चाहिए. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દલિતોને આકર્ષવા સામાજિક સમરસતા સંમેલનનો ફિયાસ્કો થયો હતો. આ સંમેલનમાં દલિત મોરચાના અધ્યક્ષ સહિત દલિત સાંસદ, સામાજિક કલ્યાણ વિભાગના મંત્રી સહિતના નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી. સમરસતા સંમેલન બોલાવવાની જરૂર એટલા માટે પડી કે નામ જો કહીશ તો નવસર્જન ટ્રસ્ટ, દેવાણી, જિગ્નેશભાઈ મેવાણી અને એની પાછળ કોંગ્રેસ આ સમાજને વર્ગ વિગ્રહ કરી અને દેશમાં અને વિદેશમાં અસ્પૃશ્યતાનો ખૂબ ખરાબ ચહેરો મોકલવાની કોશિશ કરી રહ્યા છે. અને એના માટે વિદેશી ફંડ આ નવસર્જન ટ્રસ્ટ 268 કરોડ રૂપિયાની બેલેન્સ શીટ અમારી પાસે છે, એનો ઉપયોગ કરીને અનુસૂચિત જાતિના દલિત સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરે છે અને એટલા માટે વર્ગ વિગ્રહ ના થાય એના માટે આ સામાજિક સમરસતા સંમેલન કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સામાજિક સંમેલનનો કાર્યક્રમ યોજાયો. આ સંમેલનના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી. નાવલી પોલીસ ચોકી પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષને સત્કારવાની બાઇક રેલીમાં 10 બાઇકો ઉપસ્થિત હતી. સામાજિક સમરસતાના નામે દલિતોને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર, કૃષિ મંત્રી વીવી વઘાસિયા હતા અને રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાની ગેરહાજરી જોવા મળી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં આવી છે. જીસીએના આંતરિક રાજકારણને કારણે અનેક ખેલાડીઓ રાજ્ય સાથે છેડો ફાડીને અન્ય રાજ્યો તરફ વળી જતા હોવાનું છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે. એમાં વધુ એક નામ યુવા પ્રતિભાશાળી ઓપનર વિકેટકીપર સ્મિત પટેલનું પણ નામ ઉમેરાયું છે. અમદાવાદની
સ્મિત પટેલ હવે ગુજરાત છોડીને ત્રિપુરા ક્રિકેટ ટીમમાં જોડાશે. સ્મિત ત્રિપુરા જવા માટેનો નિર્ણય પાછળ ગુજરાતમાં મળતી ઓછી તકો હોવાનું જણાવાયું છે. પૂરતી તક ન મળવાના કારણે આ પહેલા પણ 4 ખેલાડીઓ ગુજરાત છોડીને બીજે રાજ્યના ક્રિકેટ એસોસિએશનમાં જોડાઈ ચૂક્યા છે. અગાઉ નીરજ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી, અવી બારોટ અને હર્ષદ પટેલે ગુજરાત છોડ્યું હતું. આમ જીસીએના આંતરિક વિખવાદથી કંટાળી આ તમામ ક્રિકેટરોએ ગુજરાત છોડી બીજા એસોસિએશનમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તો રિલાયન્સના નીતા અંબાણી અમદાવાદના મહેમાન બન્યા. તો નીતા અંબાણીએ ગુજરાત કોન્વોકેશન હોલની મુલાકાત લીધી. આર્ટ એક્ઝિબિશનના એક કાર્યક્રમમાં નીતા અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણીએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો આજે રિલાયન્સ ગ્રુપના નીતા અંબાણી અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણીએ હાજર રહેલા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં અન્ય અધિકારીઓ અને સંસ્થા સાથે જોડાયેલા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરાના સયાજીગંજ, જેલ રોડ, પરશુરામ ભઠ્ઠા તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નર્મદા જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રાજપીપળા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો હવે નજર કરીએ કે કપાસના જે ભાવ ઘટી રહ્યા છે તેની અસર ખેડૂતો પર કેવી પડી રહી છે. નજર કરીએ આ વિશેષ અહેવાલમાં. ગુજરાતમાં ગત વર્ષે 1 મણ કપાસના ભાવ 900 થી 1000 રૂપિયા રહ્યા હતા, જે ચાલુ વર્ષે ઘટીને રૂપિયા 800 થી 825 થયા છે. આ વર્ષે વિદેશમાં પણ કપાસની ડિમાન્ડ ઘટતા વિદેશોમાં પણ કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે. તો કપાસના વાયદામાં છેલ્લા 1 અઠવાડિયામાં રૂપિયા 940 થી ઘટીને રૂપિયા 890 થઈ જતા જીન માલિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના દરેક વિઠામાં કપાસની આવકો અત્યારે ચાલુ થઈ ગઈ છે, પરંતુ લાસ્ટ યરની કમ્પેર કરીએ તો અત્યારે આવકો ઓછી છે. એનું મુખ્ય કારણ ભાવ છે. દરેક જગ્યાએ ખેડૂતોને આ ભાવથી પડતર પડતી નથી. ખેડૂતોનું પોતાનો કપાસના ભાવનું પડતર ઊંચી હોવાથી અને કપાસના ભાવ અત્યારે નીચા હોવાથી ખેડૂતો માલ વેચતા નથી. કપાસના ટેકાના અને બોનસના ભાવો કરતા બજાર ભાવ ઊંચો હોવાથી મોટા ભાગના ખેડૂતોએ વહેલું વાવેતર કરી કપાસને વેચી નાખ્યો છે. ગઈ સાલ 1000 થી 1100 રૂપિયા અમારા કપાસના ભાવ આવ્યા હતા. શંકરસિંહની સરકાર હતી ત્યારે 1500 રૂપિયા કપાના હતા, ત્યારે 100 રૂપિયા સબસિડી જાહેર કરેલી. તો એ વખતના જે ભાવ હતા ત્યારે આટલી મોંઘવારી, આટલી પેલી નહોતી મજૂરી ને એવું. આજે મજૂરી વધી જાય, બધું ખાતરના ભાવ વધી ગયા, બધા દવાઈઓના ભાવ વધી ગયા, ત્યારે એના ભાવ 50%, જે ભાવ હતા એના કરતા 50% ભાવ છે. એક તરફ ખેડૂતો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તો બીજી બાજુ કપાસના ટેકાના ભાવ વધારીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી આશા ખેડૂતો સરકાર પર રાખીને બેઠા છે. વીરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.